નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અરકંટી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર। સોના ચાંદીમાં સુસ્તી સાથેનો માહોલ જોવા મળ્યો, જ્યાં કોમેક્સ ઉપર સોનું $2035 સ્તરની પાસે તો ચાંદી $22 પર યથાવત। સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર। ક્રૂડમાં ફરી આવી વેચવાલી, બ્રેન્ટની કિંમતો $83 પાસે તો નાઇમેક્સ અને સ્થાનિક બજારમાં મામૂલી દબાણ। બેઝ મેટલ્સનો મૂડ સુધર્યો, એલએમઈ પર તમામ મેટલ્સમાં તેજી તો સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સિવાય તમામ મેટલ્સમાં તેજી। ત્યારે રવિ ક્રોપના માર્કેટિંગ સિઝન 2024-25માં ઘઉં અને ચોખાના પ્રોક્યુરમેન્ટના આંકડા થયા જાહેર। ઘઉં 300 થી 320 લાખ મેટ્રિક ટન તો ચોખા 90 થી 100 લાખ મેટ્રિક ટનનું પ્રોક્યુરમેન્ટ। ચર્ચાની શરૂઆત આપણે કરીશું રૂપિયાની સાથે અને રૂપિયામાં આજે ડોલરની સામે મજબૂતી સાથે કારોબાર ખુલતો જોવા મળે છે, જ્યાં રૂપિયો 82.92ના સ્તરની સામે 4 પૈસા જેટલો મજબૂત થઈને 82.88 ઉપર ખુલતો જોવા મળ્યો છે, જે બાદ આપણે રૂપિયાની અંદર 82.89ના સ્તરની આસપાસ કારોબાર જોઈ રહ્યા છે। ડોલર ઇન્ડેક્સ જોઈ લઈએ, થોડી નરમાશ 103.84 ઉપર ડોલર ઇન્ડેક્સ અહીંયા આગળથી કારોબાર કરતો દેખાઈ રહ્યો છે। ત્યારે જો વધુ ચર્ચા કરીશું, ચર્ચામાં આપણી સાથે શ્રીજી એગ્રી કોમોડિટી પ્રાઇવેટ લિમિટેડના જગદીપ ગરેવાલ જોડાયા છે। જગદીપજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। તો જગદીપજી, થોડો જે ડોલર ઇન્ડેક્સ છે એમાં થોડી નરમાશ આવી છે અને રૂપિયો થોડો મજબૂત થતો લાગી રહ્યો છે, સતત એક રેન્જમાં, પરંતુ હવે આપણે રૂપિયાની પાસે થોડી મજબૂતીની આશા રાખી શકીએ। કયા ડેટાસ કે એના ઉપર આપણે નજર રાખવાની રહેશે? અત્યારે આપણે ખાલી ફક્ત ડેટાની જ રાહ જોઈ રહ્યા છે આજની દિવસ તો, ખાસ કરીને અમેરિકા અને ઇન્ડિયા બંને તરફથી આજે આપણે જે છે જીડીપીના ડેટા જાહેર થવાના અને યુએસના જે છે એ ફેડના ફેવરેટ ઇન્ફ્લેશન ડેટા પીસી જેને કહીએ કન્ઝ્યુમર એક્સપેન્સીસના એ ડેટા જે છે એ જાહેર થવાના, પર આપણા બજાર જે છે બંધ થઈ જશે, એની પછી જાહેર થશે તો વોલેટિલિટી જે આવશે આપણે આવતા દિવસે ખુલતા બજારમાં જે છે એની અસર આપણને દેખાશે। પણ જે એક્સપેક્ટેશન છે એ મોટા ભાગે જે છે ડેટા જાહેર થવા પહેલામાં જ આપણે જે છે કહીએ કે ડિસ્કાઉન્ટ કરી લઈએ છીએ। તો આજની જે જીડીપીની ડેટા છે એ ઘટીને આવવાને છે આપણા ઇન્ડિયાની ને જ્યારે પીસીની વાત કરીએ તો એ લગભગ જે છે જે ગયા ટાઈમે હતા એને મેન્ટેન કરવામાં રહેશે। તો અત્યારે જે છે રેન્જ બાઉન્ડની જ સ્થિતિ જે છે એ લાગી રહી છે ડોલર ઇન્ડેક્સ ને રૂપિયા વર્સિસ ડોલરની। ઓકે, તો એક રેન્જ બાઉન્ડ સ્થિતિ જ આપણને બનતી દેખાઈ રહી છે। તો જગદીપજી, કઈ રેન્જ તમે જોઈ રહ્યા છો? અત્યારે વાત કરીએ, એક મોટી રેન્જ અત્યારે સકડી થઈ ગઈ છે। મોટી એટલે કે ડિસેમ્બરથી અત્યાર સુધી જે છે એ રૂપિયામાં કોઈ ખાસ વધ કે ઘટ જે છે એ ડોલરની સામે થઈ નથી। અત્યારે આપણે લગભગ 82.9ની આજુબાજુ જે છે એ ટ્રેડ કરી રહ્યા છે, તે ઉપરમાં 83.10 ના નીચેમાં 82.70 આ રેન્જ જે છે ના એ અત્યારે કામ કરી રહી છે। એની ઉપર નીચે જે પરિબળો કામ કરે અને પછી મૂવમેન્ટ થાય તો આપણે કહીએ કે બ્રેકડાઉન કે બ્રેકઅપ જે છે બ્રેકઆઉટ થયું છે। તો અત્યારે 82.7 ને 83.10 એ રેન્જ આપણે ગણી શકીએ। ઓકે, તો 82.70થી લઈને 83.10ની વચ્ચે આપણને યુએસડી આઈએનઆર દેખાઈ શકે છે અને હાલ નજર જે છે એ તમામ ડેટાસની ઉપર આપણે ખાસ રાખવાની છે। યુએસના, ઇન્ડિયાના તમામ ડેટાઓની ઉપર હવે આપણે નજર રાખવાની છે। સોનાની વાત કરી રહી તો સોનામાં પણ સુસ્તી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે। વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો $2036 પાસે પહોંચતી જોવા મળી છે, તો સ્થાનિક બજારની પણ જો આપણે વાત કરીએ તો 62,248 ઉપર એક ફ્લેટ કારોબાર થતો દેખાઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે યુએસ અર્થતંત્રના ડેટા પહેલાં સોનામાં સુસ્તી દેખાઈ રહી છે, જ્યારે નબળા ડોલર ઇન્ડેક્સે પણ સોનાની કિંમતોની ઉપર એક અસર થતી દેખાઈ રહી છે। જગદીપજી, કઈ રીતે સોનાને તમે જોઈ રહ્યા છો? ખાસા સમયથી સોનું એક રેન્જની અંદર કારોબાર કરી રહ્યું છે, તો આ જે ડેટાઝની ઉપર આપણે જે પીસીઆઈ ઇન્ડેક્સની વાત કરી અને આ જે ડેટાઝની ઉપર આપણી નજર છે, ત્યારબાદ આની અંદર કોઈ જે સોનું છે એ આ દાયરાની બહાર આવી શકે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? જો અત્યારે તો વાત કરીએ કે રેન્જ જે છે એ એની પણ જે છે ડિસેમ્બરથી ફક્ત લગાતાર જે છે આપણી રેન્જ બાઉન્ડ છે।
પણ એક નોટ કરવા યોગ્ય વાત આ છે કે સોનું જે છે ને આપની ઉપલી સપાટીમાં રેન્જ બાઉન્ડ છે. એટલે એ ઇન્ડિકેશન કરી રહ્યું છે કે માર્કેટમાં હજી પણ જે છે ને એ ભય છે, ડર છે. કેમ કે જે ભય છે, ડર ન હોત તો સોનું જે છે ને અત્યાર સુધી ખાસું કરેક્શન દઈ ચૂક્યો હોત. પણ એ કરેક્શન નથી આપતું. ઠીક છે, એક રેન્જ બાઉન્ડ છે અને આજે પણ થોડીક સુસ્તી છે. સુસ્તી કહેવા માટે સુસ્તી નથી. હા, ઇન્ટ્રાડે કહીએ કે 1-2 દિવસની કહીએ કે સુસ્ત છે. પણ ઓવરઓલ જે એને નજર રાખીએ એની ઉપર તો આપણે ઉપલી સપાટીમાં જે છે ને એ રેન્જ બાઉન્ડ છે. તો એ એક હું કહું છું વારંવાર કે એ એક ભય કે એક ડર જે છે ને માર્કેટમાં દર્શાવી રહ્યું છે કે અત્યાર સુધી માર્કેટ જે છે ને એ કમ્ફર્ટ ઝોનમાં નથી. ભલે ઇક્વિટી જે છે એ રેલી કરી ગઈ છે, યુએસના સ્ટોક્સ ઉપર છે, ઇન્ડિયાના પણ જે છે ને નિફ્ટી, સેન્સેક્સ એ આપણી લાઈફ ટાઈમ હાઈ પર છે. પણ માર્કેટ હજી જે છે ને એક ડરમાં છે. અને આવા ડર જ્યારે હોય ને ત્યારે જે છે આપણે કહીએ કે આરામ નથી કરી શકતા. આપણને ચોકન્ના રહેવા જોઈએ. હાલાકી અત્યારે આપણે ડાટાની રાહ જોઈ રહ્યા છીએ. પણ સોનાના ભાવ જોઈને હું કહીશ કે એક વખત આપણને ચોકન્નો રહેવું જોઈએ અને ગોલ્ડમાં જે છે હું રેકમેન્ડેશન આ કહીશ કે ઘટા ભાવે જે છે ને એ બાયની રેકમેન્ડેશન રહેશે. ઓકે, તો જે રીતે આપણે અહીં આગળથી વાત કરી છે કે ચિંતામાં બધા છે અને એની અસર જે છે અત્યારે આપણે સોનાને ઉપર પણ જોઈ શકીએ છીએ, અને જ્યારે જીઓપોલિટિકલ ટેન્શન્સ હોય તો સોનાને ઉપર આપણે ફોકસ કરી શકીએ છીએ, બાય કરીને ચાલી શકીએ છીએ. સેફ હેવન બાઇંગ સોનામાં ચોક્કસપણે બની શકે છે. તો ઘટાડે સોનાની અંદર તમે એક તક જોઈ શકો છો. તો આ એક ઓવરઓલ સલાહ સોના ઉપર તમારે માટે બનતી દેખાઈ રહી છે. હાલ થોડા ડેટાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ જે આપણે થોડા લાંબા ગાળાની વાત કરીએ તો સોનામાં ઘટાડે ખરીદી કરીને ચાલી શકાય છે. ચાંદીની વાત કરી લઈએ તો ચાંદીની કિંમતોમાં પણ તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે, જ્યાં વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતો $23 આસપાસ યથાવત રહેવાની કોશિશ કરતી દેખાઈ રહી છે. 22.47ની આસપાસ અત્યારે આપણે ચાંદીની અંદર કારોબાર જોઈ શકીએ છીએ, અને કોમેક્સ ઉપર ચાંદીની અંદર કારોબાર અને એમસીએક્સ ઉપર આપણે જોઈએ તો 69,121 ઉપર ચાંદીની અંદર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. જગદીપજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ચાંદીમાં થોડું સોના કરતાં વધારે દબાણ બનતું આપણે જોયું, અને હવે થોડીક રિકવરીનો પ્રયાસ આપણે કહી શકીએ. થોડું ફ્લેટિશ કારોબાર આપણને હવે દેખાઈ રહ્યો છે. તો ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ચાંદીમાં આપની કઈ રીતે સલાહ રહેશે? ચાંદી જે છે એ એક મિશ્ર ગુણ ધરાવતી ધાતુ છે કે એની અંદર આપણે પ્રીસિયસ મેટલ્સ ને બેઝ મેટલ બંનેના જે છે ને પરિબળો કામ કરી રહ્યા હોય. ગોલ્ડને જેમ કે પ્રીસિયસમાં સેફ હેવન ગણીએ, ચાંદીમાં થોડુંક જે છે ને વપરાશ એટલે ઇન્ડસ્ટ્રીયલ કન્ઝમ્પશનના પણ ગુણો જે છે એ અસર કરે છે એના પ્રાઇસ ઉપર. તો એટલા માટે આપણને ચાંદીમાં થોડુંક ગોલ્ડ કરતા જે છે પ્રેશર વધારે દેખાઈ રહ્યું છે. પણ આપણે જે ડેટાની વાત કરીએ અને ઇવેન્ટ્સની વાત કરીએ તો સામે આપણે જે છે રાહ જોઈ રહ્યા છીએ ચાઇનાના સ્ટિમ્યુલસની. કદાચ એમની પાર્લામેન્ટમાં જે છે એક સ્ટિમ્યુલસ આવી શકશે તો એ બેઝ મેટલ્સ માટે જે છે ને એ સારું રહેશે. આમ પરિબળો થોડાક નમાઈ રહ્યા છે બેઝ મેટલ્સ, પ્રીસિયસ મેટલ્સ સેફ હેવન ડિમાન્ડ માટે. અને જ્યારે એની સાથે સાથે જે ચાઇનાના સ્ટિમ્યુલસની કોઈ ઇન્ડિકેશન આવે તો એ બેઝ મેટલ્સ માટે સારા છે. એટલે કે ચાંદી માટે પણ જે છે એ સપોર્ટિવ કામ કરશે પ્રાઇસ વધવામાં. તો હું ચાંદીમાં પણ જે છે ને એ ઘટાડે બાયની રેકમેન્ડેશન અત્યારે રહે છે. કેમ કે ટેકનિકલી જોઈએ જ્યારે પણ આપણે અસમંજસમાં હોય તો ટેકનિકલ ટૂલ્સ આપણને જે છે ને એ ખાસો સપોર્ટ આપે છે. તો ચાંદીમાં ટેકનિકલી આપણે સપોર્ટની આજુબાજુ જે છે એ ટ્રેડ કરી રહી છે. અને અત્યારે માર્ચ મહિનાના કરતા મે મહિના જે છે એ નેક્સ્ટ મંથ એમાં ટ્રેડ કરવાની જે છે એ સલાહ રહેશે. એ લગભગ આપણે અત્યારે 70-900 ની આજુબાજુ જે છે એ ટ્રેડ કરી રહ્યો છે. એમાં જે 400, 500 કે 600 રૂપિયાનો ઘટાડો દેખાય ત્યાં આપણે જે છે એક સેફ સ્ટોપ લોસ અરાઉન્ડ 69,500 ની આજુબાજુનો મૂકીને બાય કરી શકશું. ઓકે, તો ચાંદીના મે કોન્ટ્રાક્ટની અંદર તમારે માટે ઘટાડે ખરીદી કરવાની સલાહ બની રહી છે. તો ત્યાં આગળ ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો. તો આ સલાહ અહીંયા આગળથી બની રહી છે. સ્ટોપ લોસ 69,500નો રાખવાનો રહેશે. તો આ સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. ચાંદીમાં ટાર્ગેટ તમે કેટલા જોઈ રહ્યા છો? ટાર્ગેટની વાત કરીએ તો અત્યારે એનો રેઝિસ્ટન્સ જે છે એ લગભગ 72,000 કે 72,000 ની આજુબાજુ રેઝિસ્ટન્સ છે. એની આસપાસનું જે છે ને આપણે ટાર્ગેટ મૂકી શકાય કે 71,500 થી 72,000 ની વચ્ચે જે છે ટાર્ગેટ રેન્જ રહેશે.
આપણે મેટલ્સના કારોબારની વાત કરી લઈએ તો નબળા ડોલર ઇન્ડેક્સ અને ચાઇનાના અર્થતંત્ર સુધરવાની આશાએ બેઝ મેટલ્સમાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. એલએમઈ પર તમામ મેટલ્સમાં લીલા નિશાનમાં કારોબાર. તો સ્થાનિક બજાર પર નજર કરીએ તો કોપરની અંદર આપણને 1%ની તેજી દેખાઈ રહી છે અને ઝિંકમાં પણ થોડી મજબૂતી આવતી દેખાઈ રહી છે, પરંતુ એલ્યુમિનિયમ અને લેડની અંદર આપણે લગભગ ફ્લેટિશ મોમેન્ટમ બનતું જોઈ રહ્યા છે. તો જગદીપજી, જે રીતે આપણે વાત કરી રહ્યા હતા કે ચાઇનામાં સ્ટિમ્યુલસ મેઝર્સ આવે એવી આશા બની રહી છે, શું એ જ કારણે આપણે જોઈ રહ્યા છે કે ચાઇના બેઝ કોમોડિટીઝની અંદર આપણે થોડી પોઝિટિવિટી જોઈ રહ્યા છે? આપને કોઈક રિકવરીની મેટલ્સની અંદર આશા લાગી રહી છે? કઈ રીતની આપની સલાહ રહેશે? જો જેમ શરૂઆતમાં જ વાત થઈ કે આપણે અત્યારે જે છે ડેટાની અને સ્ટિમ્યુલસની રાહ જોઈ રહ્યા છે, એ જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી જે છે કોઈ અધર ફંડામેન્ટલ કે ટ્રેન્ડ આપણી પાસે છે નહીં. આમ તો ઓવરઓલ બર્ડ્સ આઈ વ્યૂમાં જોઈએ તો અત્યારે બધી બેઝ મેટલ્સ જે છે એ આપની ઉપલી સપાટીમાં જ ટ્રેડ કરી રહ્યા છે. જેમ કોપરની અત્યારે વાત કરીએ તો જે કોરોનાની વખતે નીચેમાં લો 335 ની આજુબાજુ હતો, એ અત્યારે 730 ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે. એટલે લો થી જે છે 100% ઉપર છે. તો આમ તો જે છે એ ખાસી તેજી થયેલી છે અને જે પ્રોફાઇલ છે કોમોડિટીઝની આટલી મોટી તેજી થયા પછી એ જે સાસ લઈ રહી છે એ સ્વાભાવિક છે. અત્યારે એને ટ્રેડ કરવા માટે કે ટ્રેન્ડ માટે જે છે બીજી નઈ ખબર જોઈએ. પણ આપણે અત્યારે જે વાત કરી રહ્યા છે એ ડે ટુ ડે કે હપ્તા 10 દિવસ અઠવાડિયાની વાત કરી રહ્યા છે. આપણે મહિના કે સાલની જે છે ફોરકાસ્ટ નથી કરી રહ્યા. તો અત્યારે મહિના કે અઠવાડિયાની ટ્રેન્ડ જોઈએ તો એક રેન્જ બાઉન્ડ જે છે એની અંદર ટ્રેન્ડ ચાલી રહ્યું છે. ઉપરમાં જે છે એ 740 742 ને નીચેમાં જે છે 710 700 ની જે છે એ રેન્જ બની રહી છે. તો તે જોઈએ તો એ આપણી ઉપલી સપાટીએ છે. આમ કે સ્ટિમ્યુલસની રાહ જોઈ રહ્યા છે તોય છતાં એ ઉપલી સપાટીએ છે. તો અત્યારે કોઈને ટ્રેડ લેવું જ છે તો હું કહીશ કે એક વખત જે છે 740 ની આજુબાજુનું સ્ટોપ લોસ કે અત્યારે 2-3 રૂપિયા ઓર ઉછાળો આવે કે 735 ની આજુબાજુથી સેલ કરીને 740 નું સ્ટિક સ્ટોપ લોસ મૂકીએ અને જે રાહ જોઈને કરવી હોય તો થોડાક વખત રાહ જોઈને કે સ્ટિમ્યુલસ આવશે કે નહીં આવશે એ પાકી ખબર થઈ જાય પછી આપણે ટ્રેડ લઈશું. ઓકે, તો મેટલ્સમાંથી ખાસ કરીને કોપર પર જો તમારે ટ્રેડ લેવો હોય તો ક્યાં તો તમે થોડી રાહ જોઈ શકો છો, સ્ટિમ્યુલસ આવે છે કે નહીં એ એક વખત કન્ફર્મ થઈ જાય ત્યાર પછી ટ્રેડ લઈ શકો છો. અને જો તમારે હાલ જે રેન્જ ચાલી રહી છે એને પ્લે કરવી હોય તો અત્યારે આપણે અહીંયા આગળથી ઉપલા સ્તરે છે તો સેલ કરીને ચાલવાની સલાહ છે 740નો સ્ટોપ લોસ રાખીને. તો આ એક સલાહ જે છે એ ખાસ કોપરની અંદર મેટલ્સની અંદર બનતી દેખાઈ રહી છે. હવે આપણે ચર્ચાની અંદર આગળ વધીએ અને વાત કરીએ ક્રૂડની. તો ક્રૂડમાં રાતોરાત 2%નું દબાણ બનતું જોવા મળી રહ્યું છે અને જ્યાં બ્રેન્ટની કિંમતો $83 પાસે કારોબાર કરતી જોવા મળી રહી છે. નાઇમેક્સ ક્રૂડમાં પણ આપણે ઇન્વેન્ટરીની આંકડા જે આવતા દેખાયા એમાં વધારો થયો છે, એને કારણે પણ દબાણ બનતું દેખાઈ રહ્યું છે. સ્થાનિક બજારમાં પણ વેચવાલી દેખાઈ રહી છે. 6500ની આસપાસના સ્તરો આપણે જોઈ શકીએ છીએ. એટલે લગભગ સ્થાનિક બજારમાં આપણે જેને ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર કહી શકીએ છીએ. જગદીપજી, ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? છેલ્લા ઘણા વખતથી જ્યારથી આપણે રેડ સીના અને આ પ્રોબ્લેમ્સ જોઈ રહ્યા છે, ઉતાર ચઢાવ છે, પણ અત્યારે આપણે જે સંકેતો ઉપર નજર કરી રહ્યા છે કે ઓપેકનું કહેવું કે હવે જે પ્રોડક્શન કટ માર્ચ સુધી હતો એને યર એન્ડ સુધી પણ લંબાવી શકે છે અને સામે આપણે ઇન્વેન્ટરીના આંકડાઓ વધતા જોઈ રહ્યા છે. તો કઈ રીતે આપણે કારોબાર કરવાનો રહેશે ક્રૂડની અંદર? તો ક્રૂડના જે પરિબળો છે અત્યારે સખત રસ્સાકસીમાં છે. કહીએ કે જ્યારે ઓપેકની જે વાત આવી કે એ સપ્લાય કટ જે છે એ લંબાવી શકશે, એનો પણ અસર આટલો જ નથી આવ્યો. સામે યુએસની ઇન્વેન્ટરી જે છે એ વધીને આવી અને આજ સાંજની પીસીનો જે છે એ ખાસો અસર એની ઉપર રહેશે. જે એ ધાર્યા કરતા વધારે આવી તો ખરેખર જે છે એ ક્રૂડ માટે નેગેટિવ રહેશે. અને જે આપણે રાહ જોઈ રહ્યા છીએ કદાચ ઇઝરાયલ હમસનું જે છે truce થઈ જાય, એમાં પણ જે છે જે વિચોલિયાનો ભાવ ભજવી રહ્યું છે કતાર, એ કહે છે કે થોડુંક કોશન રાખીને ચાલ્યું, કદાચ જે છે એ truce આટલો સહેલો ન થાય. તો કે રસ્સાકસી ખાસી ચાલી રહી છે અને હું બાર કહું છું કે જ્યારે રસ્સાકસી હોય ત્યારે આપણે જે છે ને ટેકનિકલ ટૂલ જે છે એને ઇસ્તેમાલ કરો તો એ સારું છે. અત્યારે ક્રૂડ આપનો કહીએ કે
રેઝિસ્ટન્સની સપાટી છે અને છેલ્લા અઠવાડિયા 10 દિવસની એનો ટ્રેડ જોઈએ તો 2 દિવસ વધે છે અને એક જ દિવસમાં જે છે ને એ આખો વધારો શાંત કરી દે છે. એમ છેલ્લા 3 દિવસનું ટ્રેડિંગ સેશન જોઈએ તો કાલનું સેશન એ વધ્યું અને પછીથી ઘટી ગયું. અને એક ડોજી જે છે એ ફોર્મ લગભગ કરી. ડોજી એટલે કે અસમંજસમાં અત્યારે માર્કેટ છે. તો એની રેઝિસ્ટન્સને આપણને માન આપીએ અને એને જો કહીએ તો એક વખત પ્રેશર આવી શકશે એની અંદર. કોશિયસ ટ્રેડ કે લેવું જ હોય તો હું સેલ રેકમેન્ડ કરીશું. અત્યારે નહીતર જે છે આપણે એક વખત 1-2 ટ્રેડિંગ સેશનની રાહ જોઈ લઈએ. પીસી નું જે છે એ ક્લેરિટી આવી જાય. એટલે કે કાલ સાંજ સુધી કે સોમવાર સુધી જે છે એ રાહ જોઈને લઈએ તો સારો કન્ફર્મ ટ્રેડ મળે. અને અત્યારના જે પરિબળોને ટેકનિકલની વાત કરીએ તો એક વખત સેલ સાઇડ જે છે એ રુઝાન વધારે છે. લગભગ આપણો સ્ટોપ લોસ જે છે એ લગભગ 6560 ની આજુબાજુ રહેશે અને ટાર્ગેટ આપણે ગણીએ તો લગભગ 6410 6420 નું જે છે આપણે ટાર્ગેટ લઈ શકશું. ઓકે, તો ક્રૂડને માટે પણ પીસીના આંકડા આવી જાય છે, એની રાહ જુઓ. અને જો તમારે કોલ લેવો છે તો અત્યારે જે રીતના આપણે ટેકનિકલી પણ જોઈએ તો સેલ તરફ રહેવાની સલાહ તમારે માટે બની રહી છે. 6560નો સ્ટોપ લોસ રાખો અને 6410ના ટાર્ગેટ માટે ક્રૂડને માટે સેલ તરફ રહી શકો છો. નેચરલ ગેસની વાત કરી લઈએ તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં 0.5%ના ઘટાડા સાથે 155ના સ્તરની આસપાસ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. 154ના સ્તરની આસપાસ આપણે કારોબાર જોઈ રહ્યા છે, એટલે લગભગ 1.25% જેવો ઘટાડો આપણને અહીં આગળથી આવતો દેખાઈ રહ્યો છે. જગદીપજી, નેચરલ ગેસમાં પણ આપણે ખાસા મોટા ઉતાર ચઢાવ જોઈ લીધા અને હવે આપણે 154ની આસપાસ થોડા એવા દબાણ સાથે કારોબાર જોઈ રહ્યા છે. તો અહીંયા હવે તમારી કઈ રીતની સલાહ બની રહી છે? હવે આપણે એમ કહીએ કે સિઝન પણ, ઠંડીની સિઝન પણ જે છે એ ખતમ થવા ઉપર છે, તો કઈ રીતની આપની સલાહ રહેશે? નેચરલ ગેસ ઇનહેરન્ટલી જે છે ખાસી વોલેટાઇલ કોમોડિટી છે. એની અંદર ટ્રેડ લેવું હોય તો 1-2% જે છે સ્ટોપ લોસ કે ટાર્ગેટ એ કામ નથી કરતો. નહીં કે અત્યારે જેમ 154-55 ની આજુબાજુ ચાલી રહ્યું છે તો 150 થી પહેલાં જે છે એનો સ્ટોપ લોસ કામ નથી કરવાનું. અને અત્યારે જે બાઇંગ છે એ હું કહીશ કે બાર્ગેન બાઇંગ છે. સિઝન નથી પણ મલ્ટી યર લો જે આવ્યું છે એના લીધે જે છે લોકોનું બાર્ગેન બાઇંગ એક આવી રહ્યું છે. તે બાર્ગેન બાઇંગ કદાચ આપણને જે છે ને થોડા વખત ઓર દેખાય. 155 વાળા 165-70 ની રેન્જમાં પણ જઈ શકે. તો અત્યારે શોર્ટ કરવાની સલાહ નથી. કોશિયસલી જે છે ટ્રેન્ડમાં બાય રહેશો. પણ એની અંદર હું કહીશ ફરીથી કે સ્ટોપ લોસ જે છે એ નાનું નથી કામ કરવાનું. સ્ટોપ લોસ આપણને જે છે 150 ની આજુબાજુનું રહેશે. જે આટલી રિસ્ક લેવાની તૈયારી હોય તો જ એની અંદર જે છે ને આપણે ટ્રેડ લઈશું. કેમ કે એ ટ્રેન્ડ નથી, એ હું ગણીશું કે એ બાર્ગેન બાઇંગ છે જે બોટમમાં પ્રાઇસ આવ્યા છે. તો એની અંદર એક ક્રાઉડેડ ટ્રેડ જે છે એ થઈ રહ્યું છે બાયનો. એ શાંત થશે લગભગ 165-170 ની આજુબાજુ, જે ટેકનિકલી રેઝિસ્ટન્સ એનું દેખાઈ રહ્યું છે. ત્યાંથી ફરીથી એની અંદર જે છે ને પુલ બેક આવી જશે. ઓકે, તો હવે અહીંયા આગળથી આપણે જે રીતે નેચરલ ગેસમાં કઈ રીતની સ્ટ્રેટેજી રાખવાની રહેશે એની પણ વાત કરી છે. તો હવે આપણે આગળ વધીએ અને એગ્રી કોમોડિટીઝના કારોબારની ઉપર આપણે ચર્ચા કરી લઈએ. તો એરંડાની અંદર 5%થી વધુનો ઘટાડો નોંધાયો છે. મસાલા પેકમાં હળદરમાં 1% જેટલી નરમાશ. ધાણાની અંદર પણ આપણને દબાણ બનતું દેખાઈ રહ્યું છે. ફ્લેટિશ મોમેન્ટમ આજે આપણને મસાલાની અંદર કહીએ તો દેખાઈ રહ્યું છે, પણ જીરાના મિની કોન્ટ્રાક્ટમાં આપણે લગભગ 4% ઘટાડો જોઈ રહ્યા છે. ગુવાર પેકની ઉપર જો આપણે અહીં આગળથી નજર કરી લઈએ, દબાણ સાથેનો કારોબાર ગુવાર કમ ગુવાર સીડની અંદર પણ બનતો દેખાઈ રહ્યો છે. ગુવાર કમમાં 0.5%ની તો ગુવાર સીડમાં 0.75% જેવી નરમાશ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. સાથે જ સ્થાનિક બજારમાં કપાસમાં તેજી યથાવત રહેતી દેખાઈ રહી છે. અને ચાલુ સિઝનમાં વૈશ્વિક ખાદ્ય તેલોની સપ્લાયની જો વાત કરીએ તો 6.2 લાખ ટન ખાદ રહેવાનો અંદાજ પણ આવતો દેખાઈ રહ્યો છે. તો આ બધી અપડેટ્સ જે છે એ આપણે અહીં આગળથી ખાસ લીધી છે. અને આ ઉપરાંત ઘઉં અને ચોખાના પ્રોક્યુરમેન્ટને લઈને પણ આપણી સામે અમુક સમાચારો આવી રહ્યા છે. એના ડેટા ઉપર પણ આપણે નજર કરીશું કઈ રીતનું પ્રોક્યુરમેન્ટ અહીંયા આગળથી થતું દેખાઈ શકે છે. પણ આપણે મસાલા પેકની ચર્ચા સાથે અહીં આગળથી જગદીપજી સાથે શરૂઆત કરીએ. જગદીપજી, મસાલા પેકમાં ખાસી એક્શન આપણે આ સપ્તાહની અંદર જોઈ છે. ઉતાર ચઢાવ ઘણા આવ્યા. હળદરની અંદર ખાસી કિંમતો ઉપલા સ્તરે પહોંચી અને ત્યાંથી થોડું દબાણ બન્યું છે. ધાણામાં પણ એક્શન દેખાય ને જીરાની આવક જે રીતે આપણે જોઈ રહ્યા છે, ખાસી વાવણી ખાસી એવી સારી થઈ છે. આ તમામને જોતા આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે?
જો એની અંદર એક શોર્ટમાં કહીએ કે હળદરમાં જે છે એ પરિબળો અને માનસિકતા અત્યારે તેજીની છે, તો હળદરમાં પણ વોલેટિલિટી ખાસી રહે છે. કહીશ કે એની અંદર જેમ નેચરલી ऐसे 1-2% સ્ટોપ લોસ જે કામ નહીં કરે, હળદરમાં જે છે આપણે સ્ટોપ લોસ એ 3-4% જે છે ને એ રાખવી જોઈએ. એના ઓછી રાખીએ તો એ હિટ થવાની સંભાવનાઓ રહેશે. અને સાથે સાથે જીરું જે છે એક સતત દબાણમાં છે. અત્યારે રેકોર્ડ વાવણી એની થઈ છે. અને બધી સ્પાઇસીસની પ્રોફાઇલ આપણે ગણીએ કે તે ડિમાન્ડ ઇનઇલાસ્ટિક છે. કહીએ કે એના ભાવની નિસ્બત નથી ડિમાન્ડની. ડિમાન્ડ જે છે એ આટલી જ રહેશે ને જે કન્ટિન્યુઅસ વધે છે એ જ વધશે. તો સપ્લાય જે છે એ મેઈન ફેક્ટર રહે છે. તો જીરુમાં અત્યારે સપ્લાય વધારે છે અને કન્ટિન્યુઅસ જે છે પ્રેશર એની અંદર દેખાઈ રહ્યું છે. તો ઉછાળે એની અંદર વેચવાની તક રહેશે. ને ત્રીજી વાત કરીએ ધાણાની, તો ધાણાની જે છે ને એ લગભગ ઇક્વિલિબ્રિયમની આજુબાજુ જ છે. સપ્લાયની જે છે એ થોડીક વધારે છે, પણ અત્યાર સુધી લોકોની ક્લેરિટી નથી. કેમ કે આ વખતે ધાણામાં જે છે વાવણી થોડીક ઓછી રહી હતી ગઈ સાલ કરતા, પણ કેરી ઓવર સારો છે. તો એની અંદર પણ જે છે એ કહીએ કે વધારો આટલો ખાસો દેખાતો નથી. એ પણ થોડુંક ઊંચું થઈને પછી જે છે એ નીચું આવવાની શક્યતા રહે છે. તો એની અંદર પણ આપણે જે છે ઉછાળે વેચવાની રેકમેન્ડેશન રહેશે. હળદર એક જે છે એ આપને બાય ઓન ડિપ્સ રહેશે. ઓકે, તો ધાણામાં ઉછાળે વેચો અને હળદરની અંદર બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવો. અને કઈ એગ્રી કોમોડિટીમાં આપની ખાસ સલાહ રહેશે? જે કહીએ કે કોટનસીડ ઓઇલ કેક એ કપાસની સાથે સાથે ખાસો ઉછાળો એની અંદર આવ્યો, પણ અત્યારે એ રેઝિસ્ટન્સ ઉપર આવી ગયું છે. કોટન કહીએ કે લિંટની જે છે એ તેજી છે. એની અંદર જે છે કપાસિયા એ સાથે સાથે થોડો જોડાઈ ગયો છે. એની અંદર એક તક જે છે આપણે સેલની રહેશે. લગભગ 2700 માર્ચ વાયદા જે છે આપણે 2700 નો સ્ટોપ લોસ મૂકીને અત્યારે જે 2650 ની આજુબાજુ ચાલી રહ્યું છે એની અંદર લગભગ આપણને 2600 ની નીચેની સ્ત્રો કે 2570 2550 ની રેન્જનો ટાર્ગેટ આપણે લઈ શકીએ. ઓકે, તો કોટન કોમ્પ્લેક્સ ઉપર અહીં આગળથી ખાસ ધ્યાન આપવાનું રહેશે. તો આ સલાહ એગ્રી કોમોડિટીઝમાંથી બની રહી છે. ત્યારે જગદીપજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપની માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.